ગુજરાતમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ દ્વારા અવારનવાર સરકારમાં જે અધિકારીઓ છે અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે રજૂઆતને આ વાત ધ્યાને લેતા નથી। ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે હવે તમે ભાજપનો કેસ ધારણ કરી લો। જો કે આ વાત બનાસકાંઠા જિલ્લાની એક ગ્રામ પંચાયતમાં સિદ્ધ થઈ છે અને આ તલાટી દ્વારા ભાજપનો કેસ ધારણ કરવામાં આવ્યો છે। કઈ છે ગ્રામ પંચાયતને, કોણ છે આ તલાટી, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। વિશ્વ પર્યાવરણ દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું વગદા જે ગ્રામ પંચાયત છે, આ ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આગેવાની હેઠળ હતો। જો કે ગ્રામ પંચાયતના સરપંચ સહિત જે તલાટી હતા, આ તલાટીએ કાર્યક્રમની ઉજવણી કરી, પરંતુ ઉજવણી કરતાની સાથે જે વૃક્ષનો જે વાવવા માટે જે ખાડો ખોદવામાં આવતો હતો તે દરમિયાન જે ફોટો સેશન કરવામાં આવ્યું અને આ ફોટો સેશનમાં જે મહિલા તલાટી હતા, આ મહિલા તલાટીના ગળામાં ભાજપનો ખેસ પહેરેલો હતો। જો કે આ વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાની સાથે અનેક સવાલો થયા। જો કે વિડીયો વાયરલ થતાની સાથે તાલુકા વિકાસ અધિકારીને નવજીવન દ્વારા આ વાતની જાણ કરવામાં આવી ત્યારે અધિકારીએ કહ્યું કે આ વિડીયો હજુ મારે સુધી આવ્યો નથી અને આવશે તો અમે કાર્યવાહી કરીશું। જો કે તમામ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જે આપણા કાર્યક્રમ આપણા જે હતા તો એ દરેક જગ્યાએ આપણે કાર્યક્રમના સ્થળે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં આપણા માનનીય એમએલએ સાહેબ, પછી અન્ય પદાધિકારીશ્રીઓ, આપણા અધિકારીશ્રીઓ પણ હાજર હતા, બરાબર છે ને। એ જે જગ્યા કાર્યક્રમ હતો ત્યાં આપણે દરેક જગ્યાએ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। સર, પાલનપુરની વગદા ગ્રામ પંચાયતના તલાટી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાજપનો વિસ્તાર આ બાબતે કોઈ અપડેટ મને નથી પડી। સર, વિડીયો વાયરલ થયો છે એ મારા ધ્યાનમાં સર, કદાચ ધ્યાનમાં આવશે તો શું કાર્યવાહી ધ્યાનમાં આવશે તો એના નિયમ અનુસાર એની સામે કાર્યવાહી થાય, કારણ કે પક્ષનો એ કર્મચારી તરીકે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય તો એ વસ્તુ જાહેરમાં નથી કરી શકતા, બરાબર છે। તો નિયમ અનુસારની આપણી જેની કાર્યવાહી કરવાની થતી છે એના શિક્ષાત્મક કાર્યવાહી કરશે। તમે જો તે પ્રકારે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે આ વિડીયો હજુ સુધી મારી જોડે આવ્યો નથી, આવનાર સમયમાં વિડીયો મારી જોડે આવશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું। પરંતુ સવાલ એટલો છે કે વિશ્વ જે પર્યાવરણ દિવસ 5 જૂન હતું અને આ 5 જૂન ગયાને દિવસો વીત્યા, પરંતુ હજુ સુધી જે બનાસકાંઠાનું વહીવટી તંત્ર છે, આ વહીવટી તંત્ર સુધી આ વિડીયો વાયરલ થયો નથી। ત્યારે સવાલ એટલો છે કે જે સરકારમાં જે નિમાયેલા જે અધિકારીઓ છે, અધિકારીઓની ફરજ છે કે લોકોને કામ કરવાનું, જે સરકારની જે વિચારસરણી છે, જે સરકારના જે આયોજનો છે, તે સરકારના જે વિવિધ લાભો છે, આ લાભો અનુસાર તેનું કામ કરવાનું। પરંતુ અહીંયા તો આ જે મહિલા તલાટી છે, આ મહિલા તલાટીએ પોતે ભાજપનો કેસ ધારણ કર્યો અને આ ભાજપનો કેસ ધારણ કરતાની સાથે જે ફોટો સેશન કર્યું અને આ ફોટો સેશનનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાની સાથે દિવસો વીત્યા, પરંતુ બનાસકાંઠાનું વહીવટી તંત્ર જ્યારે ઊંઘમાં હોય, કુંભકર્ણની નિંદ્રામાં હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। આમ તો અવારનવાર બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા અવારનવાર મીડિયા સમક્ષ આક્ષેપો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ રજૂઆતને અધિકારીઓ ધ્યાને લેતા નથી। ત્યારે અધિકારીઓ સામે કટાક્ષ કરતા આ કોંગ્રેસના નેતાઓ કહે છે કે તમે ભાજપનો કેસ ધારણ કરી લો, પરંતુ આ વાત આ તલાટીએ સિદ્ધ કરી છે। જોકે વિડીયો વાયરલ કર્યાને દિવસો વીત્યા, પરંતુ બનાસકાંઠાનું વહીવટી તંત્ર કર્ણની જેમ ઘોર નિંદ્રામાં છે। ત્યારે જોઈએ આવનાર સમયમાં આ જે તલાટી છે, ભાજપનો કેસ ધારણ કરેલો છે, તે તલાટી સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે। જોકે આ સમગ્ર જે બાબત છે, આ બાબતનું નવજીવન કોઈ પુષ્ટિ કરતું નથી, આ વિડીયોની નવજીવન પુષ્ટિ કરતું નથી। ત્યારે જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ તલાટી સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।